ત્રિનેત્રમાં આગળ વધી તો રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં હવે સજા ફટકારવામાં આવી છે. મુદ્દો ખૂબ ગરમાયેલો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પણ પાડ્યો હતો, પરંતુ આ કેસમાં માત્ર 41 દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આટલી ઝડપ સાથે કોઈ ગંભીર ગુનામાં ચુકાદો આવ્યા અને કદાચ આ વર્ષમાં પહેલી ઘટના હશે અને આ પહેલી ને છેલ્લી ન હોય તેવી આશા પણ રાખીએ. ત્યારે કોણ છે માસૂમને પીખનારો એ આરોપી અને લોકો કોર્ટના ચુકાદા પર શું કહી રહ્યા છે, આવો જોઈએ. આટકોટની નિર્ભયાને મળ્યો ન્યાય. આરોપીને 41મા દિવસે ફાંસીની સજા. રાજકોટની સ્પેશિયલ કોર્ટનો ચુકાદો. રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને રેમસિંગ ડુડવા નામનો નરાધમ નજીકની વાડીમાં ખેંચી ગયો હતો અને બાળકીના કુપ્તાંગમાં સળીઓ નાખી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે મુદ્દાની ગંભીરતાને જોતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. કેસના ટ્રાયલ અંગે જો વાત કરીએ તો પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપ્યો. 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી 12 જાન્યુઆરીએ કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો. 17 જાન્યુઆરીએ રેમસિંગ ડુડવા સામેનો અંતિમ ચુકાદો આવ્યો. આમ દુષ્કર્મ કર્યાના 41 દિવસમાં જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટના આ ચુકાદા પછી નાયબ મુખ્યમંત્રીએ પોલીસ અને ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. સરકારનો સ્પષ્ટ સંદેશ, દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત. આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું. આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા આપવામાં સફળતા પ્રાપ્ત થઈ. મહત્વનું છે કે આટકોટ દુષ્કર્મ કેસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા. આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની દરેક કોશિશ વિફળ ગઈ અને અંતે પાપીને સજા થઈ. ત્યારે આ મુદ્દે બહેન દીકરીઓનો મત પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. આપણે જાણીએ છીએ કે આપણે કોર્ટની પ્રોસિડિંગ્સ ઘણી બધી લાંબી ચાલતી હોય છે, થોડીક સ્લો પણ હોય છે, પણ આઈ બિલીવ કે જો કોઈ પણ કોર્ટ આટલું ઝડપથી કામ કરી શકતી હોય ને આજે આપણે પહેલીવાર ઐતિહાસિક ઘટના ઘડી. જે બી થયું એ દુબઈના કાયદા તમે જોયા જ હશે. દુબઈના કાયદામાં કે અગર કોઈ યુવતીને જોયે બી છે તો બી એને એના પાસે રાઈટ હોય છે કે એના ઉપર કેસ કરી શકે. તો એવા જ ઠોસ નિયમો આપણા ભારતમાં બી લાવવા જોઈએ, એવા નિયમો બનાવવા જોઈએ જેનાથી આવું ઘટના બને જ નહીં. હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે જ્યાં સુધી યુવતી અડધી રાત્રે જતા બી સેફ ફીલ ના કરે ત્યાં સુધી હજી બી આપણું ભારત દેશ પાછળ જ છે. માત્ર 41 દિવસમાં આવી રીતે એક પાપીને ફાંસી જેવી સજા થઈ જશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું. પરંતુ હકીકતમાં આવી રીતે દાનવો સામે સજા થાય તો દીકરીઓ સામે જોવાની પણ હવસખોરો હિંમત નહીં કરે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.